મહત્વના દાખલાની આપણે ચર્ચા કરીએ. 0.9999 એટલે કે 9 ને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો. આપણે એને દર્શાવીશું. પછી શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? આપણે જ્યારે ઉત્તર આપીશું તો આપણને આશ્ચર્ય થાય છે. તમારા શિક્ષક અને વર્ગ સહકારી સાથે તમારા જવાબની સત્યતાથી ચર્ચા કરો. આપણે એની જવાબની સત્યતાની આપણે ચકાસણી કરવાની છે. અહીં જોઈએ સૌપ્રથમ તો 0.999 અનંત સુધી છે અને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવીએ તો ધારો કે x બરાબર 0.999 અનંત સુધી આપણે 10 વડે ગુણીએ છીએ તો 9 બાર આવશે તો 9.9999 સમીકરણ આને એક આપણે કહીએ છીએ અને આપણે બે કહીશું. બે માંથી એક બાદ કરીશું 10x બરાબર 9.999 x બરાબર 0.999 એમ જ્યારે આપણે બાદબાકી કરીશું 10x માંથી x ને કેટલા આવે 9x આમાંથી પાછળના ભાગના નીકળી જશે 9x બરાબર 9 x બરાબર 9 ભાગ્યા 9 x બરાબર 1 જોઈએ કે x બરાબર 1 આવે તો 0.999 p ભાગ્યા q તો આપણે આશ્ચર્ય થાય કે એક તો જવાબ આવે તો અહીંયા એક કેવી રીતે જવાબ આવે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા 0.999 એ અનંત સુધી છે એટલે લગભગ 1 ની નજીક છે એટલા માટે અહીંયા જવાબ 1 આપણને મળ્યો છે. પરંતુ શું એવી કોઈ સંખ્યા છે કે જેનો આપણે ભાગાકાર કરીશું તો 0.999 આવશે? એવી કોઈ p ભાગ્યા q સમય સંખ્યા અસ્તિત્વ ધરાવે છે કે જેનો આપણે ભાગાકાર કરીશું તો આવી જવાબ આવે તો નહીં. અહીં આપણે લખીએ આમ 0.999 બરાબર 1 છે. બીજી રીતે કહીએ તો 0.9 બરાબર 1 તો આ જવાબ આપણને આશ્ચર્યજનક લાગે કે 0.9 બરાબર 1 આપણે કહી શકીએ કારણ કે હકીકતમાં કોઈ એવી સંખ્યા શક્ય નથી કે જેનું દશાંશ અભિવ્યક્તિ 0.9 થાય. આમ 0.9 એ ફક્ત આપણે કાલ્પનિક સંખ્યા વિચારી રહી છે એટલે કાલ્પનિક સંખ્યા છે. હા કદાચ આ જે જવાબ છે એ આ રીતે શક્ય બની શકે. જોઈ લે મિત્રો આપણને ખ્યાલ છે e ભાગ્યા 3 કરતા આવે તો 0.3 બાર જવાબ આવતો હતો. 2 ભાગ્યા 3 કરતા હતા તો આપણને જવાબ 0.6 બાર આવતો. હવે ભાગાકાર કરશો એટલે ખ્યાલ આવશે. હવે અહીંયા 0.3 બાર વત્તા 0.6 બાર 3 બાર અને 6 બાર આ 3 બારની સંખ્યા છે 1 ભાગ્યા 3 આની સંખ્યા છે 2 ભાગ્યા 3. આ બંનેનો જવાબ જોઈએ તો 0.9 બાર આમાં આપણે લસા કાઢીશું 3 અહીંયા 1 વત્તા 2 અને છે સરખાસ 0.9 બાર બરાબર 3 ભાગ્યા 3 0.9 બાર બરાબર ટૂંકમાં આપણે કહી શકીએ કે 0.9 બાર એ આવી બે સંખ્યાઓનો સરવાળો હોઈ શકે. અહીંયા 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની વધુમાં વધુ કેટલી સંખ્યા છે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો અહીંયા યાદ રાખજો 1/17 માં 17 છે તો એની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 17 માંથી એક બાદ એટલે કેટલા 16 હોઈ શકે. આવું દરેક માટે શક્ય નથી. ઘણી એવી પણ સંખ્યાઓ છે કે અહીંયા એવું પણ ન કહી શકાય કે છેદમાં 17 છે એટલે 16 સંખ્યાઓ પુનરાવર્તિત થશે, 14 સંખ્યાઓ નહીં થાય, 12 નહીં થાય, 16 પુનરાવર્તિત થશે એવું બને. 1/13 આપણે કરીશું તેમાં 6 સંખ્યાઓ પછી પાછું પુનરાવર્તન આવે છે. જો એમાં આપણે કહી દઈએ કે 1/13 છે એટલે બાદ કરીએ તો 12 સંખ્યાઓ પુનરાવર્તિત થાય એવું બને એટલે દરેક માટે શક્ય નથી. પરંતુ આમાં 1/17 જે છે એમાં દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી થાય? 17 માંથી એક બાદ એટલે 16 થાય છે. તે મતલબ આપણે કહી શકીએ ભાઈ 16 હોઈ શકે. હવે એને પ્રેક્ટિકલી રીતે ચેક કરીએ છીએ. જો આપણે ભાગાકાર ખ્યાલ છે 1/17 1 પૂર્ણાંક કરીને 0 મૂકીશું એટલે પૂર્ણાંક
10 એ 17 કરતા નાનો એટલે ફરીવાર બીજી શૂન્ય દિવસે અહીંયા આપણે શૂન્ય છે અહીંયા થયા 100 17 5 85 100 માંથી 85 ગયા 15 ઉપરથી શું 150 76 18 126 140 આ ફરીવાર 17 18 136 અહીંયા 40 17 દુ 34 એમ કરીને આપણે જ્યારે ભાગાકાર કરીએ છીએ તો ભાગાકાર કરતા કરતા 17 સીધા 119 ફરીવાર પાછો એક આખો એમને આવી ટૂંકમાં આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 સંખ્યા પછી ફરીવાર પાછી પુનરાવૃત્તિ થાય છે તો અહીંયા આપણે ધારો રીતે ચેક કર્યું તો અહીંયા 1/17 બરાબર તમે ગુણાકાર પછી જોઈ લો અહીંયા 16 સંખ્યાઓ આવેલી છે છઠ્ઠું જેમાં p અને q ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ટૂંકમાં p અને q અવિભાજ્ય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય ની દશાંશ અભિવ્યક્તિ કેવી કીધી છે શાંત અનંત કીધી નથી તેવા p ભાગ્યા q જો q એ શૂન્ય નથી સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક આપણે ઉદાહરણ લેવાના છે કે જેમાં p પૂર્ણાંક હોય અને q પણ પૂર્ણાંક હોય પણ q is not equal to 0 શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાને સમજીએ અહીંયા p ભાગ્યા q ની જે દશાંશ અભિવ્યક્તિ છે આ જે સમય સંખ્યા છે p ભાગ્યા q સમય સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત અને શાંત હોવા માટે અહીંયા કયા ગુણધર્મનું પાલન થાય છે આપણે જોવાનું છે તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લીધા છે 1 ભાગ્યા 2 આપણે ભાગાકાર કરીએ 0.5 તો અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક આવે છે એટલે અહીંયા શાંત દશાંશ સ્વરૂપ છે તો જે અહીંયા છેદમાં આપણે જોઈએ છેદ કયો છે q q બરાબર કેટલા છે અહીંયા આપણે જો 1/5 ભાગાકાર કેટલો 0.2 0.2 અહીં પણ શાંત દશાંશ સ્વરૂપ છે અહીંયા જો છેદ q બરાબર આપણે અહીંયા લખી દઈએ છેદ આપેલો છે છેદ q ની વિગત અહીંયા આપણે લખીશું q બરાબર 2 છે અહીંયા છેદ q બરાબર કેટલા છે 5 જો અહીં 1 ભાગ્યા 10 એટલે 0.1 તો અહીંયા છેદ q બરાબર કેટલા છે 10 તો 10 બરાબર આપણે લખી શકાય 2 * 5 જો અહીંયા 2 * 5 એ જ પ્રમાણે અહીંયા છેદ જુઓ q બરાબર 2 * 2 અહીં જો 1 ભાગ્યા 3 દશાંશ ચિહ્ન પછી લખી દે શાંત સ્વરૂપ છે તો q બરાબર કેટલા છે અહીંયા 4 તો 2 * 2 અહીં 8 હતા તો આપણે લખી શકીએ 2 * 2 * 2 એ જ પ્રમાણે અહીંયા q 16 છે તો 2 * 2 * 2 * 4 તો એ જ પ્રમાણે 1/25 જો 0.4 આ બધા જે સ્વરૂપો છે શાંત દશાંશ સ્વરૂપ છે તો અહીંયા છેદ q બરાબર 25 આપણે લખી શકાય 5 * એ છેદ છે 1/125 તો અહીંયા q બરાબર 125 તો આપણે લખી શકાય 5 * 5 * 1/725 તો અહીંયા q છે એ 725 છે તો આપણે લખી શકાય 5 5 જો એક પ્રમાણે 1/20 તો q કેટલો છે 20 આપણે લખવો હોય તો 2 2 4 5 20 એ જ પ્રમાણે 1/50 તો q કેટલો છે 50 આપણે q બરાબર લેવો હોય તો 2 * 5 તો જો અહીંયા કોઈ પેટર્ન કોઈ તરાર દેખાય છે સામાન્ય વસ્તુ તો જો બધાના જે આપણે સંખ્યા લીધી છે એ સંખ્યાના બધાના દશાંશ સ્વરૂપો શાંત છે અને શાંત હોવા પાછળ અહીંયા જે છેદ છે એ છેદમાં તમે જુઓ જે સંખ્યાઓ જે સમય સંખ્યાઓના દશાંશ સ્વરૂપ શાંત છે એનો જે છેદ q છે q જો કો તો 2 હશે અથવા તો 5 હશે બરાબર છે કો તો 2 કો તો 5 અથવા તો 2 અને 5 જો આપણે અહીંયા 1/3 કરીએ આપણને ખ્યાલ છે 3 અનંત સુધી આવે છે 1/7 કરીએ છીએ તો 0 આ રીતે અનંત સુધી આવી જાય છે તો
તો જેના છેદમાં 3, 7 ને બધા છે એનું દશાંશ સ્વરૂપ શાંત હોતું નથી. તો કઈ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય? તો જે સમય સંખ્યા છે એનો જે છેદ q છે એ q માં 2 અને 5 આવે. 2 અથવા 5 અથવા 2 અને 5 આવેલા હોય એનું સમય સ્વરૂપ આપણે શાંત દશાંશ સ્વરૂપ કહી શકીએ છીએ. તો આપણે અહીંયા q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો q બરાબર 2 અથવા તો 2 ગુણ્યા 5 અથવા તો આપણે અહીંયા લખી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે જો q ને 2 અને 5 સિવાય કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય, જો બધામાં 2 અને 5 2 હોય અથવા તો 5 હોય તો 2 અને 5 હોય, એ સિવાય કોઈ પણ અવિભાજ્ય ન હોય અવયવ, તો p અને q નું જે દશાંશ સ્વરૂપ છે એ એની અભિવ્યક્તિ શાંત હોય છે. છેલ્લે આપણે લખી શકાય કે સમય સંખ્યા p ભાગ્યા q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય જ્યારે q બરાબર 2 ની m અને 5 ની n કરે. m અને n પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓ એટલે 0, 1, 2, 3, 4 અનંત સુધી. તો આ પ્રકારનું સ્વરૂપ હોય તો જે શાંત હોય. ધોરણ 10 માં આ પ્રકારનું પુનરાવર્તન આપણને આવશે. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી 3 સંખ્યાઓ લખો. દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત. તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ અસમય સંખ્યાઓની હોય છે. તો આપણે જાણીએ છીએ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એની દશાંશ અભિવ્યક્તિ આપણે લખી શકીએ છીએ. પાઈની પણ આપણે દશાંશ અભિવ્યક્તિ લખી શકીએ છીએ. પરંતુ એને અલગ તો આપણને જે બે ત્રણ સંખ્યાઓ આપણે ભણી ગયા છે એવી આપણે અનંત અનાવૃત સંખ્યાઓ લખી લઈએ. તો જો અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ અનંત અવૃત હોય છે, અનાવૃત હોય છે. અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે અને એમાં અસંખ્ય અસમય સંખ્યાઓ આવેલી હોય છે. એમાંની 3 આપણે લખીએ 0.01, 0.01, 0.01, 0.00, 0.00 આપણે જોઈ છે. એને 2 વડે ગુણીએ તો 0.02, 0.002 એ રીતે ત્રીજા છે. તો અસંખ્ય આવી અસમય સંખ્યાઓ લખી દો કે જેનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે. બીજું છે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓ એટલે જેનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત અનંત હોય પરંતુ સંખ્યા પુનરાવર્તિત ન થતી એવી કોઈ પણ સંખ્યા આપણે લખી દઈએ. પરંતુ કોની વચ્ચે લખવાની છે? 5/7, 9/11. 5/7 અને 9/11 બંને સમય સંખ્યાઓ છે. તો એને આપણે દશાંશ સ્વરૂપે પહેલા દર્શાવીએ. તો જો 5/7 તો 0.7, 1, 4, 2, 8, 5 7,14,285 પછી પુનરાવર્તિત થાય છે. 9/11 તો એને ભાગાકાર કરશો તો 0.81. બંને દશાંશ સંખ્યાઓ અનંત આવૃત છે અને એની વચ્ચેની આપણે સંખ્યા લેવાની છે. તો જો અહીંયા 714 છે તો 714 થી મોટી કઈ હતી? 720. 720 છે કોઈ રીતે તો જો 720, 750, 780 ત્રણ તમે લઈ લો જેથી આપણે જોઈએ 715 થી પણ શરૂઆત કરી શકાય. 715 પછી 1, 2, 7, 8 કોઈ પણ લખી શકો તો 0.715, 0.715, 0.0715 એવી રીતે લખી શકો. અહીંયા 0.81 બાર છે તો તમે એનાથી નીચે લઈ શકો 0.80, 0.80, 0.80 એ રીતે પણ તમે લખી શકો છો. તો અહીંયા આપણે 720, 750, 780 લીધા તો 720 પછી 720 પછી 0, 720 પછી ડબલ 0, 750, 750 પછી 1 0, 750 થી ડબલ 0 અથવા તો જો 72 પછી 1 0, 72 પછી 2 0, 72 પછી 3 0, 75 પછી 1 0, 75 પછી 2 0, 75 પછી 3 0, 78 પછી 1 0, 78 પછી 2 0, 78 પછી 3 0 કોઈ પણ સંખ્યા આપણે ટૂંકમાં આ અને આના બંને વચ્ચેની લઈ શકાય. આપણે 0.715 થી સ્ટાર્ટ કરવાની અને 0.80 વચ્ચે અસંખ્ય તમે કોઈ પણ મૂકી એટલે નાખો સંખ્યાઓ આપણે નીચેની સમય સંખ્યાનું સમય અને નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવું. વિદ્યાર્થી મિત્રો, સમય અને અસમય સંખ્યાઓ કોને કહેવાય છે આપણને ખ્યાલ છે. સમય સંખ્યા કોને કહેવાય છે કે જે સંખ્યાઓનું દશાંશ રૂપ શાંત હોય.
અથવા તો અનંત આવૃત હોય એ સમય સંખ્યા. અસમય સંખ્યા આપણે કોને કહીએ છીએ કે જે સંખ્યાનું દશાંશ અનંત અનાવૃત હોય. અનાવૃત એટલે પુનરાવર્તિત સંખ્યા થતી ન હોય, દશાંશ રૂપ ચાલી જાય, તો એ અસમય સંખ્યા છે. અહીંયા કેટલીક સંખ્યાઓ આપેલી છે, આપ જોઈ શકો છો. વર્ગમૂળ વાળી આપણે વાત કરી હતી. વર્ગમૂળમાં 1, 4, 9, 16, 25, 36, 49, 1 થી 100 વચ્ચેની જે સંખ્યા છે એની આપણે વાત કરીએ છીએ. 64, 81, 100 એ સમય છે. બાકીની બધી 100 જે હું બોલ્યું એ સિવાયની બધી છે 1 થી 100 વચ્ચેની જે સંખ્યાઓ છે એનું વર્ગમૂળ છે એ બધી અસમય સંખ્યાઓ છે. તો અહીંયા આપણે વર્ગમૂળ 23. જો અહીંયા વર્ગમૂળ 23 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ, પણ એ અનંત અનાવૃત આવે છે માટે અસમય સંખ્યા છે. ટૂંકી રીતે યાદ રાખો તો આપણે યાદ રાખવાનું કે 16 અને 25 બંનેનું વર્ગમૂળ નીકળે છે, એટલે 16 અને 25 વચ્ચેની સંખ્યાઓ અસમય. તો 16 25 વચ્ચે 23 આવે છે, અસમય. વર્ગમૂળ 225, જો 225 નું વર્ગમૂળ નીકળે છે, કેટલું થાય છે? 15. તો એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. 7.478, 478. જો અહીંયા 400 છે તો 478 અહીંયા પુનરાવર્તિત થાય છે. 7.478 પુનરાવર્તિત થાય છે. તો અનંત છે પણ કેવી છે? આવૃત છે, સમય સંખ્યા. અને છેલ્લે 1.10, 1 પછી 2 શૂન્ય, 1 પછી 3 શૂન્ય, 1 પછી 4 શૂન્ય નહીં. અહીંયા અનંત છે પણ પુનરાવર્તિત સંખ્યા થતી નથી. અનંત અનાવૃત છે. છેલ્લી સંખ્યા જે છે અસમય સંખ્યા છે.